આપણે આવી પહોંચ્યા છીએ ડૉક્ટર વંદિપા મોદી મેડમના સ્ટોલ ઉપર, જેઓ ભાટસણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમની પાસેથી જાણવા પ્રયત્ન કરીશું કે એમનું ઇનોવેશન શું છે. સૌપ્રથમ મેડમ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. જણાવો કે તમારા ઇનોવેશનમાં એવી શું ખાસિયત છે, નવીનતા છે, જે અહીંયા બીજા કોઈ ઇનોવેશનમાં નથી? બીજા કોઈ ઇનોવેશનમાં નથી એવું હું નહીં કહું. દરેક પોતપોતાની રીતે પોતાની ખાસિયત, પોતાની આવડત લઈને પધાર્યા છે. મારું જે ઇનોવેશન છે એના વિશે વાત કરીશ તો સર્વપ્રથમ એનું ટૉપિક છે 1 મિનિટ સમરી. જે બેઝિક ઇશ્યુ છે દરેક શાળામાં, દરેક વિષય, દરેક જગ્યાએ, એની હું વાત કરીશ કે બાળકો જે ફોકસ કરી શકતા નથી અને જે સમજે છે એની રજૂઆત કરી શકતા નથી, તો એ પ્રોબ્લેમ ઉપર મેં ફોકસ કર્યું છે. અને સોલ્વ કરવા માટે અઠવાડિયામાં એકવાર શોર્ટ એજ્યુકેશનલ વિડીયોઝ એમને બતાવવાની શરૂઆત કરી છે. અને એ વિડીયોઝ જોયા પછી એમને રિટર્નમાં પોતાના વ્યૂઝ એક્સપ્રેસ કરવાના હોય છે, સારાંશ એમને લખવાનો હોય છે. અને પછી જે મારું ઇનોવેશન છે કે સારાંશ એક્સપ્રેસ કર્યા પછી 1 મિનિટમાં એની રજૂઆત કરવાની હોય છે. 1 મિનિટમાં અહીંયા 2 ફાયદા છે. એક તો એ કે બાળક 1 મિનિટ સાંભળી અને ઇઝીલી પાર્ટિસિપેટ કરતું થાય છે, શરમ છોડીને. બીજું, 1 મિનિટમાં રજૂઆત કરવાની છે, તો જે બી વિડીયો 15-20 મિનિટનો જોયો છે એનો સારાંશ એને રજૂ કરવો પડશે. એટલે ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થશે, કમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ થશે, રાઇટિંગ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે, કોન્ફિડન્સ ડેવલપ થાય છે, સ્ટેજ ફિયર દૂર થાય છે. તો આ રીતે જે બેઝિક એફિશિયન્સી બાળકમાં આપણે જરૂર છે, જે બિલકુલ ગ્રાઉન્ડ લેવલ પર, એ એકવાર ડેવલપ થઈ જાય તો પછી બાળક કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ સ્ટાન્ડર્ડમાં આનું બેનિફિટ આઉટપુટ આપણને મળે છે. અને આની જે 5 જે બેનિફિશિયલ સ્કિલ્સ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ: સ્કિમિંગ, સ્કેનિંગ, માઇન્ડ મેપિંગ, કન્સેપ્ટ મેપિંગ, 5W1H અને પિરામિડ ટેકનિક. આના ઉપર મેં ફોકસ કર્યું છે કે જેથી બાળકો ફક્ત ક્લાસ દરમિયાન જ નહીં, પણ જ્યાં બી જાય, ઘરે હોય, રસ્તામાં હોય, કોઈ પ્રસંગમાં છે, કોઈ પણ પીરિયડમાં છે, તો ઓબ્ઝર્વેશન સ્કિલ્સ, એનાલિટિકલ થિંકિંગ, એ બધું ડેવલપ કરી અને કોઈ પણ વસ્તુને પોતાની રીતે સમજતા, વ્યક્ત કરતા શીખે. થેન્ક યુ. ખૂબ સરસ મેડમશ્રીએ પ્રયત્ન કર્યો છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ બાળકોમાં સક્રિયતા આવે એવા પ્રયત્નો બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સર.